અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય બોલો. અરે અને એમાં બાપુ મોબાઈલ બધા આ ભાઈઓને બહેનોને બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું, તમે જોવો તો ખરા હે કેવું બોલે મલ કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા જ સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે, હૃદય હા હા દીકરીઓ હોત આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય, આ સાધુ સંતો નહીં સાંભળતા હોય, સારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય? પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ, જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને, મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે? પૈસાથી જ જિંદગી જીવાય? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા? હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને બજારમાં કૂતરા ઉતા ને મને એમ થાય આમ તો જો હશે આમને કાંઈ ઉપાધિ હે, છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને પૂંછડું ને ઢોકળું ના લોહી ઉકાળા. આપણે નથી બધા ઘસ ઘસાટ સુતા હોય કૂતરા, આપણે પાછું રાંધીને ખવડાવવું પડે. બોલો ઈવડા તો માગતા નથી ખવડાવવું. અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે, આપણે હું ખવડાવવાના હતા ભલામણ. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં બની જાય, હારી બેન બની જાય, મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો હતો, ઊંધી માથું રાખ્યું હતું દિવાલ, કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં કે બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે શું કહે છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ ગયા કે હા અણી તો આઈને પાડતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. આમ જ હાલે છે તારા આખી દુનિયામાં. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા તે કપડા નહોતા તારી માથે, તું શું મકાન બનાવતો હતો, તું હું ટ્રેક્ટર લાવતો હતો. પણ એવું આ ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. રામ બે વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, મોજ કરી લ્યો ને ભલામણા. હળવા ફૂલ થઈ જાય, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં આમ કર્યું, મેં આમ કર્યું, કાંઈ કર્યું નથી. અને જો તારું કર્યું થતું હોય તો ઓલા આવે તેથી કહેજે ને છોકરો એક પરણાવવાનો બાકી છે, થોડાક દી રહેવા દે. ઉપાડી જાય છે, કોઈ નહીં લાગભગ હાલે અહીંયા. એટલે જ મહાપુરુષોએ કીધું કે આ મહાપુરુષોએ તમને મને આ 5 તત્વનો દેહ આપ્યો છે ને એની બાપુ અનુભવ કરજો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભજન સમજાય એવી વસ્તુ નથી રાખ. અને ભજન બાપુ સમજાવવા માંડે ને, હું તો એમ કહું તમે ભજનમાં જો બેઠા હોય ને તો બાપુ મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુ ગામમાં કથા બેઠી હતી આવી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, ઓલો કે જા ને હા જુદી નિરાય ગયા. બેન કથા સાંભળીને હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તેપેલા ને કેટલું માણા ખાતું હતું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટી મોટી લાઈટો, મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માઇલ પાસે જાય તો સમજાય ને. આપણે બહાર રખડતા એવું નથી લાગતું બાપુ? આમાં ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું તમારું. આ અમે આ રાડ્યું પાડી ને તમને કોઈને વેરાગ નથી લગાડવાનો. આ અમારા હાટું રાડ્યું પાડી. અમે તો એમ કે આખી રાત રાડ્યું પાડી, આ રાહકામાં અમે આવ્યા છીએ અને આખી રાત રાડ્યું પાડી ને એકાદી રાડ અમારી સાંભળજે બાપ, અમારે કોઈને વેરાગ નથી લગાડવો.
પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી લેવા જેવું છે. અને હવે જો તમને એક વાત કહી દઉં કે આ છે ને હવે આ એક જ વધ્યું છે, ભજન એક જ વધ્યું છે. આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો કાંઈ વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. બાકી જય ભગવાન પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, બાકી હતી મોબાઈલ આવ્યા. એટલે હવે જવું ક્યાં? હવે આ એક વધ્યું છે, જો આમાંથી કંઈક લેતા આવડે તો. બાકી મરી જવાનું છે એ વાત તો બાકી છે. રામ ને કૃષ્ણ જેવાને જવું પડ્યું તો આપણે જ જવું પડે, એમાં કઈ રોદડારું એ મેળ પડવાનું નથી. પણ બુદ્ધિ નામનું તત્વ મહાપુરુષો કહે છે, ભગવાને માણસને બુદ્ધિ આપી ને એમાં માણા ધંધે લાગી, ભગવાન ધંધે લાગી. એ કે આના કરતા એમના મોત તો સારું. જો આ કૂતરા ગાગડા ભેંસું પૂરડા છે ને બાપુ, એને બુદ્ધિ નથી આપી. આપણું ઢોરું હોય ને, માલધારી છે એટલે કહું, આપણું ઢોરું હોય ને એ વગડામાં સરવા ગયું હોય ને તો આપણી ડેલી આપણું ઢોરું આવતું રહે, ઘરને ઓળખે, ધણીને ઓળખે. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. એ ભૂખ્યું હોય ને તો આપણા બનાવેલા રોટલા ખાઈ જાય, કારણ કે એને ખાન છે, ભાન નથી. ને ખબર તો એ નહીં પડે છે. પંખી હોય એના માળામાં, પંખી નો એ પોતાના માળામાં જ જાય છે. માણા જે કેવો છે, હાજે બારો નીકળીને જેટલાના માળા સુથી હવારી કરી આવે. તમે જોવો તો માણસ શું શું એક માણાનો ખાઈ જવા બેઠો. આપણને એમ થાય કે આમ કોઈને હામું ન જોઈએ જેવું. બોલો બાયું ચડાવતા હોય, હું દરબાર, હું પટાલ, હું રબારી, હું કોળી, બધા તમે જોવો તો આપણને એમ થાય કે આવું ભૂચા રહેવું. બાયું જ ચડાવે. ને હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું પેલા દરબારે લાગી જાય, કાઢોનક મરશું. કારણ કે સામે ઊભું હોય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડાનું લોલવા. મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. જેની આંખમાં કોઈ દે આહુડું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, એ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોડ ઉલળતા હતા, કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રહ 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 બાપુ બળપની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોડી હમણાં બુડી જાય છે. ત્યારે તોરલે કીધું દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે, દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે. તો તારે ખબર પડી. તોરલ પાસે કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે, તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું. બાકી તો બાપુ ફડાઈ ગયા, કેટલાયના ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાડે છું, હમણાં અલગ ધડી હોડી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. એમ બાપુ કઈક મનમાં ગાંઠ વળવી. ઓલો ધરતી કપ થયો હતા, બધા બપોરે ધોઈને બોલતા શ્રી રામ જય અમારા સુરનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે બધા ભૂલી ગયા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું. આ કોરોના આવ્યો હતા તમે જુઓ તો બહાટી બોલતી હતી, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો મારો છોકરો ને મારી વહુ ને મારા બાપા, એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલતા હતા. એ જવા દો. એ વખતે કોઈને હા નહોતો હમાતો, પાછા એ ભૂલી ગયા. તો હું તો મોટો કલાકાર છું, તો બીજું કઈ કાઢવા. તમે હું એને આપણે એને પગી અકવાના છે. ધરતી કપ થયો તેથી બાપુ તમે કચ્છમાં જો ગયા હોય તો તમને, અમારે તો અહીંયા દીકરીઓ છે ને બાપુ, અમે ગયા હતા ને એ કચ્છનું જે ચિત્ર મેં જોયું ને બાપુ, પાણા જેવો માણા હોય ને તો એની આંખમાંથી આહુડા પડી જાય બાપુ, એવા ચિત્ર અમે જોયા છે. એટલે તારે ને આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જઈ હોય તો શું કરત? કાંઈ ન બનત રામ. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે માણા થઈ જાઓ.
અને અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર. બાપુ કાંઈ દીકરા કાપવાના નથી, બૈરા આપવાના નથી, કરવત મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે ગુરુ મહારાજ શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી, ઈ માથાકૂટ. ગમે આજે બહાર ગામ જાય ને પછી આવા સંતો હોય ને, સંતોને આ બહેનો ને ભાઈઓ એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા તમારા. એટલે સંતો અરે અમે બેઠા હોય ને એટલે અમને હોટ લઈ જાય. એ કે બાપુ હાલો તમે હાલો તમારા પગલા પડાવવા. અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા હોય, સાધુ સંતો ના બરોબર છે. એ કે ના ના બાપુ તમે હાલો. એટલે ભાઈ આપણે જાય એમ થાય હાલો રાજી થાય. પછી જાય ને પછી ચા પાણી બાપાણી કરી ઘરે જાય ને, ઘરે તો બૈરા શું કે એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ સારું સાચું શું, ઓલા પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડ્યું પાડવા નથી દેતા. આમાં હું સમજવું, ગોટે સડે એવું નથી. પણ આમાં ખરેખર હકીકત શું છે ખબર છે? બે ને નિભાવી લેવાની વાત છે. બે સાચા છે. પગલા જે પડાવે છે ને એ સાચા છે, ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે છે ને એક જ દી પગલા પડાવવાના. અહીંયા 8 દી 8 દી આવી તો કઈ તમે નવરા નથી પગલા પડાવવાના. અને ઓલા 3 ને 60 દી રોટલા ખવડાવે છે, એટલે એમનું માનવું પડે. બે નિભાવવાની વાત છે. ઘરમાંથી વંટોળિયા ઉભા જ ન કરાય. આ ઘરમાંથી વંટોળિયા ઉભા કરી છે ને એ પાછા નડે છે. બહારના વંટોળિયા હેઠા બે, ઘરના ઉભા કરેલા નથી બે હતા.